સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું સાંસદના લેખાજોખાની। કહેવાય છે કે રાજકોટના રાજકારણની અસર સૌરાષ્ટ્રભરમાં પડે છે। લોકસભાની ચૂંટણીમાં છેલ્લી 2 ટર્મથી ભાજપને જનતા અહીં સતત આશીર્વાદ આપી રહી છે। વાત હોય નર્મદાના નીરની કે પછી 24 કલાક ધમધમતા ઉદ્યોગની, વાત હોય એમ્સના લોકાર્પણની કે પછી એરપોર્ટની, રંગીલા રાજકોટનો વિકાસ ઉડીને આંખે વળગે છે। અને આ તમામ મુદ્દે વાત કરીશું અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં। સૌરાષ્ટ્રને રાજકારણની પાઠશાળા માનવામાં આવે છે। દરેક રાજકીય પાર્ટીની નજર હર હંમેશ ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્ર પર જ મંડાયેલી રહેતી હોય છે। ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌરાષ્ટ્રનું યોગદાન અને સ્થાન અવિચળ છે, જેમાં પણ રાજકોટ લોકસભા સીટ ભાજપનો ગઢ માનવામાં આવે છે। રાજકોટ એ સૌરાષ્ટ્રનું ખૂબ જ મહત્વનું સ્થાન છે। સાથે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓનું પ્રવેશ દ્વાર પણ રાજકોટ છે, ત્યારે રાજકીય દ્રષ્ટિએ પણ રાજકોટ ઘણું મહત્વનું રહ્યું છે। હાલ જે રાજકારણની દુનિયામાં મોદી યુગ ચાલી રહ્યો છે, તેની શરૂઆત પણ વર્ષો પહેલા રાજકોટથી જ થઈ હતી। ત્યારે રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના ગણાતા રાજકોટ લોકસભા બેઠક પર છેલ્લા 10 વર્ષથી એટલે કે વર્ષ 2014થી ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા સાંસદ રહ્યા છે। વર્ષ 2014માં તત્કાલીન કોંગ્રેસના સાંસદ કુંવરજી બાવળિયાને 2,46,428 મતથી હરાવી સાંસદ બન્યા હતા। ત્યારબાદ વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટીએ ફરી તેમના પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો અને ફરી તેઓ ભાજપના ઉમેદવાર તરીકે વર્ષ 2019માં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા સામે ચૂંટણી લડ્યા હતા। વર્ષ 2019માં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને 3,68,407 મતથી હરાવી રાજકોટની બેઠક પર સતત બીજી વખત સાંસદ સભ્ય બન્યા હતા। છેલ્લી 2 ટર્મથી આ સીટ પર મોહન કુંડારિયા સાંસદ તરીકે ચૂંટાયા હતા। હવે 2024ની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે। જો કે આ વખતે મોહન કુંડારિયાને ભાજપે ટિકિટ નથી આપી, પરંતુ સૌરાષ્ટ્રની મહત્વની ગણાતી રાજકોટ બેઠક પર સાંસદની કામગીરી કેવી રહી તેના પર નજર કરવી જરૂરી છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન સાંસદ મોહન કુંડારિયાના કાર્યકાળમાં અનેક વિકાસના કામ થયા। ગુજરાતની સૌપ્રથમ એમ્સ હોસ્પિટલ રાજકોટને મળી છે। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ રાજકોટને મળ્યું છે। આ હીરાસર એરપોર્ટ પણ રાજકોટનું સૌથી મહત્વનું ગણાય છે। રાજકોટને રેલવેની ટ્રેન પ્રમાણમાં ઘણી ઓછી મળતી હતી। એનું કારણ હતું કે રાજકોટના રેલવે ટ્રેક પર ટ્રેનનું ભારણ વધુ હતું। જો કે રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેક નખાતા ટ્રેક પરનું ભારણ ઘટશે અને નવી ટ્રેનો વધશે। આ ઉપરાંત રાજકોટ શહેરને સૌની યોજના થકી નર્મદાના નીર મળ્યા। આ ઉપરાંત રાજકોટ શહેરને જોડતા મુખ્ય રોડ રસ્તાઓની સુવિધા પણ રાજકોટ શહેરને મળી છે। સાંસદ મોહન કુંડારિયાના કાર્યકાળ દરમિયાન કયા અને કેવા કામ થયા એ અંગે રાજકોટવાસીઓના મિશ્ર જવાબ સાંભળવા મળ્યા। સંતોષકારક લાગ્યા, કારણ કે દરેક ક્ષેત્રમાં એવું લાગે છે કે કામ થયું છે। ખાસ કરીને રાજકોટમાં ઘણા પ્રોજેક્ટ થયા છે, આટલા બ્રિજીસ થયા અને એમ્સ આવી, એરપોર્ટ થયા, એવું લાગે છે કે ઘણું સારું કામ કર્યું છે। કોઈએ સાંસદની કામગીરીના વખાણ કર્યા અને વધાવી, તો કોઈએ કહ્યું કે મોહન કુંડારિયા વિકાસની ગતિને વેગ આપવામાં ઉણા ઉતર્યા છે। આ રેલવેમાં ને એમાં બધી જો મુંબઈની ટ્રેનો વધારે આપે ને બધી લંબાવી દે મદ્રાસની ની બધી, તો એના બધા પ્રયત્ન તો કરવા જોઈએ ને। આ તો વાત થઈ સાંસદ સભ્ય દ્વારા કરવામાં આવેલી કામગીરીની। જો કે કામગીરીનું મૂલ્યાંકન કરવું પણ ખૂબ જ જરૂરી હતું। સાંસદ સભ્યના કામગીરીને કોંગ્રેસ કઈ રીતે મૂલવે છે એ જાણવા અમે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પાસે પહોંચ્યા। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું કે હાલના સાંસદ પોતાના કાર્યકાળ દરમિયાન પ્રજાની વચ્ચે દેખાવાના બદલે વધારે સમય જાહેર કાર્યક્રમોમાં જ દેખાયા। તેઓએ રાજકોટ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ હોવાનું જણાવ્યું। તો રાજકોટ શહેર અને જિલ્લા શહેરની બહારના ખાસ વિસ્તારોમાં જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રેલવે સહિતના પ્રશ્નોમાં અમુક અંશે
આ સાંસદ સફળ થયા હતા, પરંતુ ટ્રેન સેવાઓ છે તો એમાં જે ટ્રેન સેવાઓ અમદાવાદથી રાજકોટ સુધી લાવવાની વાત હતી તો એ આજની તારીખે આવી નથી શકી, એટલે એમના જે પ્રયાસો છે એને એટલા હદે એમાં સફળતા નથી મળી. સૌથી મોટો એક પ્રશ્ન રાજકોટ અને અમદાવાદ વચ્ચેના નેશનલ હાઈવેનો હતો, જે 4 વર્ષ મોડો અત્યારે ચાલે છે કે એનો પૂર્ણ થવાનો સમય છે એ બિફોર 20 હતો. 20 થી 24 સુધીના ટાઈમમાં એક આપણે કોરોનાવાળો જે ટાઈમ છે એને ગ્રેસ પીરિયડ ગણીએ તો પણ એ આજની તારીખે પણ 6 લેન રોડ છે એ પૂર્ણ નથી થયો. આપણું એરપોર્ટ છે એને જોડતા સંલગ્ન રોડ છે એ કક્ષાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કક્ષાના નથી થયા. રાજકોટ લોકસભાની બેઠક એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વની છે. રાજકોટ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે, જેમાં ટંકારા વિધાનસભા, વાંકાનેર વિધાનસભા, રાજકોટ પૂર્વ વિધાનસભા, રાજકોટ પશ્ચિમ વિધાનસભા, રાજકોટ દક્ષિણ વિધાનસભા, રાજકોટ ગ્રામ્ય વિધાનસભા અને જસદણ વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. રાજકીય દ્રષ્ટિએ રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 1996 થી 2024 વચ્ચે માત્ર એક જ વખત કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા છે. 1996 થી 2009 સુધી ભાજપના ઉમેદવાર વલ્લભ કથિરિયા સાંસદ રહ્યા હતા. જો કે હાલના ભાજપના ધારાસભ્ય અને તત્કાલીન કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરણ પટેલને 24,735 મતથી હરાવીને વિજેતા બન્યા હતા. 2014માં કુંવરજી બાવળિયાને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. કુંવરજી બાવળિયા સામે ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો 2,46,428 મતથી વિજય થયો હતો. ત્યારબાદ વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે મોહન કુંડારિયા ફરી ચૂંટણી લડ્યા હતા ને ત્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને 3,68,407 મતથી હરાવીને ફરી રાજકોટના સાંસદ સભ્ય બન્યા હતા. રાજકોટ બેઠક પર જ્ઞાતિના સમીકરણો પર નજર કરીએ તો પટેલ અને ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ રહ્યું છે. 25 થી 30% પટેલ મતદારો છે, જ્યારે દલિત મતદારો 10 થી 12%, ક્ષત્રિય મતદારો 15 થી 20%, ઓબીસી મતદારો 12 થી 15%, મુસ્લિમ મતદારો 9 થી 10% અને 30% અન્ય મતદારો છે. જેથી આ વખતની ચૂંટણીમાં પણ રાજકોટની બેઠક પર જ્ઞાતિનું સમીકરણ મહત્વનો ભાગ ભજવશે. રાજકોટમાં કુંડારિયાને સ્થાને રૂપાલાને ઉતારીને ભાજપે પાટીદારોની પેટા જ્ઞાતિનું સમીકરણ સાચવવાનો પણ પ્રયાસ કર્યો છે. કડવા પાટીદાર સમાજમાંથી આવતા પરસોત્તમ રૂપાલા રાજ્યસભામાંથી 3 વાર સાંસદ બન્યા હતા. રૂપાલા 3 વાર ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. હાલ તેઓ કેન્દ્રીય મત્સ્યપાલન પશુપાલન મંત્રી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂકેલા રૂપાલા રાજકોટની બેઠક પરથી ભાજપનો વિજયરથ આગળ વધારવાના મક્કમ ઇરાદાઓ સાથે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. અને વાત કરીશું કે ગરમી માટે રહેવું પડશે તૈયાર. આકરી ગરમીમાં શેકાવવા તૈયાર રહેજો. ગુજરાતમાં 5 દિવસમાં પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાશે. 5 દિવસમાં ધીરે ધીરે ગરમીનો પારો વધુ ઊંચકાશે. ગરમી અંગે હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદ વાસીઓ આકરી ગરમી માટે રહેજો તૈયાર. અમદાવાદમાં પારો 37 થી 38 ડિગ્રીએ પહોંચી શકે છે. अधिकतम तापमान और न्यूनतम तापमान दोनों में जो है आगे आने वाले 5 दिनों तक जो है 2 से 3 डिग्री की जो है बढ़त देखने को मिल सकती है अधिकतम और न्यूनतम दोनों तापमान में. साथ ही अगर हम बात करें कोस्टल एरियाज़ की तो दोनों कोस्ट में उत्तरी तथा दक्षिणी कोस्ट में जो है हवाएं उत्तर पश्चिम तथा उत्तर दिशा से प्रिवेल करेंगी जो 10 to 15 नॉट्स रहने की संभावना है इस पर. साथ ही लैंड एरिया में भी हवाएं उत्तर पश्चिम तथा उत्तर दिशा से जो है प्रिवेल कर रही हैं. 5 दिनों की बात करें हम अधिकतम तापमान की तो उसमें 2 से 3 डिग्री और जो है आसार है कि जो है तापमान जो है 37 डिग्री या 38 डिग्री तक जो है अहमदाबाद में जो है और गांधीनगर में जा सकता है. અને વાત કરીશું લોકસભા ચૂંટણીના જંગની.
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ આખરે માંગી છે માફી. પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદન પર માફી માંગી છે. ચૌધરીએ કહ્યું છે કે મારા નિવેદન પર હું દિલગીરી વ્યક્ત કરું છું. પાટીદાર સમાજના આગેવાનો વિરોધ બાદ ચૌધરીએ પોતાની ભૂલ સ્વીકારી છે. અગાઉ મહેસાણાના અર્બુદા સેનાના એક કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર નિવેદન આપતા કહ્યું હતું કે કડવા પાટીદાર કે લેવા પાટીદાર વેપારી થઈ ગયા છે અને પશુપાલન કરતો વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી. આજે કડવા પાટીદાર લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે, એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે અમની કોઈ કારોબારીમાં રહ્યો નથી. કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વિવય શોધવો પણ મુશ્કેલ પડતો હોય, આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી. ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્ત્વ છે, સેવાનું મહત્ત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું છે. મેં મારી ચિંતામાં શિક્ષણના ક્ષેત્રમાં જે કોઈ પણ સમાજનું નામ દીધું એ મારી ભૂલ હતી, શરતચૂક હતી. હું દિલગીરી વ્યક્ત કરું છું. વડોદરામાં ડોક્ટર જ્યોતિ પંડ્યા અંગે મોટો ખુલાસો. ભાજપે સસ્પેન્ડ કર્યા બાદ અરવિંદ કેજરીવાલ સાથે તેઓ કરી શકે છે મુલાકાત. જ્યોતિ પંડ્યાએ જણાવ્યું છે કે તેઓ આપના નેતાઓના સંપર્કમાં છે, જો કે હાલ કોઈ રાજકીય પક્ષમાં જવાનો ઇનકાર કર્યો છે. એ લોકો બધા અહીંયા શહેરમાં આવ્યા છે એવું મેં જાણ્યું, તો સંપર્ક કર્યો મને. મારું મન કેસર્યું છે, તમને બધાને ખબર છે, અને કેસરિયાના દિશામાં જ આપણે બધા કામ કરતા હોય છે. સુરેન્દ્રનગરના વઢવાણના વસ્તડી ગામે ભવાની ધામે કાર્યક્રમમાં કારડિયા રાજપૂત સમાજે કરી છે લોકસભા ટિકિટની માંગ. પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં કારડિયા રાજપૂત સમાજના આગેવાનો, હોદ્દેદારો, યુવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા. ભાજપમાંથી બાકીના 4 ઉમેદવારોમાંથી લોકસભાની ટિકિટ આપવાની ઉગ્ર માંગ થઈ છે. જો ટિકિટ નહીં આપવામાં આવે તો છેક સુધી લડતની તૈયારી દર્શાવી છે. વડોદરાની વાત કરીએ તો કોયલીમાં મહિલા કૂવામાં કૂદી છે. જમીન ખાલી કરાવવા જતા મહિલા કૂવામાં કૂદી ગઈ. મહિલા કૂવામાં કૂદી પડતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તંત્રએ જમીન પ્લાન્ટ માટે સંપાદન કરી હતી, પરંતુ સ્થાનિક તંત્ર પોલીસ સાથે પહોંચ્યું જમીન ખાલી કરાવવા. મકાન માલિક જમીન ખાલી ન કરતા કાર્યવાહી કરાઈ છે. જમીન માલિકે વળતર ન ચૂકવાયું હોવાનો આક્ષેપ કર્યો છે. માલિકે વળતર ન મળતા જમીન ખાલી કરવાની ના પાડી. જમીન સંપાદન મામલે હાલમાં હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે કેસ અને મામલતદાર મકાન માલિક વચ્ચે રકઝક પણ થઈ હતી. જમીન માલિકની જે પત્ની છે તે કૂવામાં કૂદી ગઈ. પોલીસ જવાને મહિલાને કૂવામાંથી હેમખેમ બહાર કાઢી. મહિલાને બચાવતા સમયે પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયો છે. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડાયો છે. મને એવું કહે છે કે ફેમિલીનું સંમતિ લઈ લો, પણ તમે એકવાર રિપોર્ટ તો આલો કે ઘરના કેટલા છે, સર્વિસ સ્ટેશનના કેટલા, રૂમોના કેટલા પેમેન્ટ છે, તો અમે એ રીતે સંમતિ લઈએ ને. અમે એના માટે તો અમારા ફેમિલી પાસેથી MOU પણ લખાયેલું છે. તે સરને અમે રજૂઆત કરી કે MOU પ્રમાણે અમને પેમેન્ટ આપો તો અમે ખાલી કરી દઈએ. તો હવે કહે છે કે એ બધું ચાલે ના, તમારે બધાની સંમતિ લે. અગાઉ પણ એ લોકોએ અમે બધાએ અલગ અલગથી જ એમાઉન્ટ લઈને નક્કી કરેલું હતું, એ પ્રમાણે એમાઉન્ટ હોય અલગ અલગથી લીધેલી હતી. તો અમારા ધંધાનું એનું અમે એમાઉન્ટ લખાયેલી છે અને એ રીતે અમે અલગથી લેવા માંગીએ છીએ. તો હવે સાહેબ એવું કહે છે સંમતિ આપો, અને એક તરફી એકદમ જ કાલે એકદમ ઓર્ડર કરે છે કે ખાલી કરી દે. એકદમ કેવી રીતે અમે ખાલી કરીએ? નહીં તો કબજો નથી આપવો, બીજું કંઈ નહીં. એમને લીગલી પેમેન્ટ છે, એમને 7 ફેમિલી મેમ્બર આપો પરમિશન, એ લોકોને કન્સેશન બેઝ પર. એટલે
ખાનગી જગ્યા છે શેમાં જાય છે આપ IOCLના પ્લાન્ટ એક્સપાન્શનમાં એનું સંપાદન થઈ ગયું છે અને ઓર્ડર થઈ ગયું છે એટલે પૈસા ચૂકવણી વળતર મળી ગયું છે એ સંપાદન સંસ્થાને ખબર. એટલે વળતર બાકી છે ના એ સંપાદન સંસ્થાને ખબર હોય, એ મને આઈડિયા નથી. અને તો કબજો લેવા માટે તારીખ છે આજે, એટલે કબજો લેવા આવ્યા છીએ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જોઈ છે. ખાસ કરીને કેન્દ્રમાં ઘણા બધા રાજ્યોમાં પણ ગઠબંધનની સરકારો છે. તો સૌથી મોટો મહત્વનો મુદ્દો એ જ આવે છે કે કોઈ માનો કે તમે બધી જ વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ સાથે કરો, 5 વર્ષ માટે તમે કહો કે 5 વર્ષ માટે શાસન કરશે, પણ એની શું ગેરંટી છે કે જે ચૂંટાઈને આવશે 5 વર્ષ ત્યાં રાજ કરશે? ગઠબંધન છે, માનો કે રાજ્યોમાં ગઠબંધન છે, ગુજરાતની વાત અલગ છે, પણ ઘણા બધા રાજ્યોમાં ગઠબંધન છે. તો માનો કે 2 વર્ષમાં ત્યાં સરકાર જતી રહી તો શું કરવાનું? સો એટલે એ પ્રોસેસ જે છે એ થોડું છે ને એ સમય માંગી લે છે, આપણે સમજ માંગી લે. હવે એક મહત્વની વાત આંધ્રપ્રદેશને લઈને પણ કરી દઈએ, કારણ કે છત્તીસગઢના જે આંકડા આવ્યા હતા તે અલગ હતા. હવે આંધ્રપ્રદેશની બેઠકો શું કહી રહી છે? આંધ્રપ્રદેશમાં 25 બેઠકો પર આ મહાસર્વે કરવામાં આવ્યો છે અને આંધ્રપ્રદેશની જનતાનો મૂડ છે કે 18 બેઠક પર NDA આવી શકે છે, જ્યારે ઇન્ડી ગઠબંધનનો સફાયો આંધ્રપ્રદેશમાં પણ જોવા મળી રહ્યો છે. અન્યને 7 બેઠક મળી શકે છે. શિરીષભાઈ, અહીંયા આગળ પણ એક મહત્વની વાત છે, કારણ કે આની પહેલા પણ હું સંધ્યા ગઈકાલથી આ મુદ્દા ઉપર ચર્ચા કરતા આવ્યા, ઘણા સેન્ટિમેન્ટલ મુદ્દા પણ આવ્યા હતા. આંધ્રપ્રદેશમાં એવા કયા મુદ્દા રહ્યા કે જેના કારણે NDA ને 25 માંથી એટલી બધી બેઠકો મળી શકે? લોકો જ્યારે મત કરવા ત્યારે કયા મુદ્દાઓ ધ્યાનમાં હોઈ શકે છે કે 18 બેઠક NDA ને જાય? બેસિકલી આમાં કેવું છે કે તમે સાઉથની રાજનીતિને છે ને એને તમારે હંમેશા દેશના બાકીના રાજ્યોની રાજનીતિથી જરા જુદી રીતે જોવી પડે. અને ત્યાં ઘણા બધા ભાષાને લગતા મુદ્દા અને સોશિયો રિલિજિયસ ઇશ્યુઝ છે ને એની બહુ બધી ઇમ્પેક્ટ હોય છે. લોકલ પાર્ટીઝ પણ એટલી છે, અને લોકલ પાર્ટી ઇનફેક્ટ લોકલ પાર્ટીઝ જ છે, એનું જ જોર જે છેલ્લા 20 વર્ષમાં જે છે એ વધારે છે. એટલે રિજનલ ક્ષેત્રપો છે ને એ પોતપોતાની રીતે તાકાતવર છે. દાખલા તરીકે આંધ્રની જે વાત કરીએ તો ત્યાં રેડ્ડી અત્યારે ફૂલ બ્લૂમમાં છે. હા, તો એ જોવું પડે. પણ હવે આમાં કેવું છે કે જે તમારો પોલ જે બતાવે છે એ મોરલેસ બધી જગ્યાએ NDA ને કેમ બળદ બતાવે છે? એનું કારણ એકમાત્ર એ છે કે ફરી પાછું આ જે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા છે અને એના આધારે જે રીતે ભારતીય જનતા પાર્ટી બધી યોજનાઓ મૂકીને આગળ જઈ રહ્યો છે. સો દેટ ઇઝ ધ વન ઓફ ધ ફેક્ટર્સ ઇવન ઇન સાઉથ. તમે જોયું આપણે રામ મંદિરનો જ્યારે કાર્યક્રમ થયો એ પહેલા અને પછી પણ નરેન્દ્રભાઈ સાઉથના ઘણા બધા રાજ્યોમાં ઘણા બધા મંદિરોના દર્શને ગયા, રાઈટ? સો ઇટ હેઝ ધેટ સેન્ટિમેન્ટલ વેલ્યુ. એક મુદ્દો એ પણ હતો, કારણ કે રામ મંદિરની તો આપણે વાત કરી છે, પરંતુ એક મુદ્દો એ હતો જે અમારા પોલની અંદર પણ સવાલ હતો, પછી રાજીકાજી પાસે પણ જઈએ, કે તમે જ્યારે મતદાન કરવા જાઓ છો લોકસભાને લઈને પર્ટિક્યુલરલી, ત્યારે તમે મતદાન કરતી વખતે શું શિરીષભાઈ એક મતદાર તરીકે મુખ્ય ચહેરો જોવો છો કે સાંસદ તરીકે ઉમેદવાર કોણ છે તેને જુઓ છો? એનો જવાબ એવો આવ્યો છે કે મુખ્ય ચહેરો, જે પ્રધાનમંત્રી પદના દાવેદાર છે. 22 ઉદ્યોગપતિઓ પાસે દેશના 22 ઉદ્યોગપતિઓ પાસે આ દેશના 70% લોકો જેટલી ઇન્કમ છે. આ અસમાનતા આપણા સમાજમાં છે. એટલે બેઝિકલી આપણે આર્થિક અસમાનતા દૂર થાય, સામાજિક અસમાનતા દૂર થાય. આજે પણ વાત એ જ છે કે ક્યાંક હજી નથી પહોંચી રહ્યું ને, ક્યાંક ને ક્યાંક સરકાર નિષ્ફળ થઈ રહી છે. તો યુવાનોને 100% તો યુવાનોને રોડ ઉપર આવીને આંદોલન શું કામ કરવાની ફરજ પડે? વાત કરી રહ્યા છો કે જે 70% અને 30% આવક છે 2014 થી 2024 માં જ થઈ, એની પહેલા એ થયું જ નથી. 25 મિલિયન લોકોને યુપીએ સરકારે તમારા સવાલનો જવાબ આપો. બેઝિકલી રાઈટ બે સરકારનું કામ. હું તમને કહું, રાઈટ બેઝ પોલિટિક્સની વાત કરીએ, યુપીએ સરકાર દ્વારા મનરેગાનો કાનૂન લાવ્યા, ફોરેસ્ટ એક્ટ લાવ્યા, જેથી કરીને 25 મિલિયન ગરીબ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢી શકાય. બેઝિકલી મૂળભૂત રીતે જે ન્યાય યોજનાની વાત રાહુલ ગાંધી કરતા હતા કે દરેકના ખાતામાં 6,000 દરેક યુવાનના નાખો, મૂળભૂત રીતે એ યુવાનોને ગરીબીમાંથી બહાર લાવી અને મેઇન સ્ટ્રીમ પોર્શનમાં કઈ રીતે લઈ જઈ શકાય. આજે પણ અમે જે યુવા ન્યાયની વાત કરી તો આ ભારત દેશના 30 લાખ યુવાનોને રોજગાર આપવાની પ્રોમિસ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા જનનાયક રાહુલ ગાંધીએ કરી છે. કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટાઇઝેશનની જગ્યાએ દેશના PSU ને પ્રાઇવેટાઇઝ કરવાની, PSU બનાવવાનું કારણ શું હતું કે આ દેશના યુવાનોને PSUમાં ક્યાંક ને ક્યાંક રોજગાર બને. આ તો આ દેશમાં પહેલી વાર એવું થયું છે કે એવિએશન મિનિસ્ટ્રી છે પણ પોતાનું એવિએશન નથી, પોતાની એરલાઇન નથી, એ વેચી નાખી છે. જો એક તો છે ને આ કોંગ્રેસ વાળાની મને લાગે છે કે એ લોકોને કોઈ વસ્તુ સમજમાં નથી આવતી. કહે છે કે આ વખતે DBTs નહોતા. ભાઈ
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ લોકોનું સ્લોગન શું છે, એક સુઈ નહીં બનતી હતી. તો ભાઈ મહારાણા પ્રતાપનો ભાલો સુઈ નહોતો, સુઈ કરતાં મહાન હતો ને. એટલે જો આવી વાતો ના હોય, દેશ ક્રમશઃ ચાલતો આવે છે. હું સ્વર્ગીય અરુણ જેટલીના શબ્દોને કોટ કરું છું. પોલિસીઝ હતી, મેં ક્યારેય ના નથી પાડી. પોલિસી ઇન્દિરા ગાંધીજી વખતે હતી, નહેરુજી વખતે હતી, લાલ બહાદુર શાસ્ત્રીજી વખતે હતી, નરસિંહ રાવ વખતે બી હતી. પરંતુ પોલિસી પેરાલિસિસના યુગમાંથી અમે એને બહાર લઈને આવ્યા છે. અમે એ જ પોલિસી સુરેન્દ્રનગર સેવા સદન ખાતે નવા રેશન કાર્ડ કઢાવવા માટે અરજદારોની લાંબી કતાર લાગી છે. અરજદારો નવા રેશન કાર્ડ માટે લાઇનમાં ઊભા હોવા છતાં ફોર્મ ન મળતા રોષ જોવા મળ્યો. દર મહિનાની 15મી તારીખે નવા રાશન કાર્ડ માટેના ફોર્મ વિતરણ કરાતા અરજદારોની ભીડ ઉમટી. તંત્ર દ્વારા માત્ર 50 જ ફોર્મ આપવામાં આવી રહ્યા છે અને જેથી અરજદારોમાં નારાજગી પણ છે. છેલ્લા 3 કે 4 માસથી ધક્કા ખાવા છતાં અરજદારોને ફોર્મ ન મળતા હોબાળો થયો છે. આમાં લખેલું છે કે રેશન કાર્ડના ફોર્મ 15 તારીખે આપે, દવા અરજીના ફોર્મ. બાકી સોમવારને મંગળવારનું લખે, સોમવારને ગુરુવારનું લખે. હવે બધાને એક હારે જ સોમવારને ગુરુવારે બોલાવે. રેશન કાર્ડમાં સુધારો હોય તો મંગળવારે બોલાવો કે ગુરુવારે બોલાવો. દવા અરજી કરવી હોય તો બધાને એક જ દિવસમાં બોલાવવાના. તો દવા અરજીનું ફોર્મ 15 તારીખે જ આપે અને એ 50 જ ફોર્મ આવે. વલસાડના ઉમરગામમાં ઘરના આંગણે પાર્ક કરેલી 2 વ્હીલરમાં આગ લાગવાની ઘટના બની છે અને મધરાત્રે ઘરની બહાર પાર્ક કરેલી મોપેડ ભડકે બળતા લોકોમાં દોડધામ મચી ગઈ. જે ઘટનાના પગલે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આરોપીની ઓળખ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને કાલઈ ગામના ધનેશ ઉર્ફે નયન મીટનાની ધરપકડ કરી છે અને આ મામલે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા યુવકનો પાલી ગામની યુવતી સાથે અણબનાવ થયો હતો અને જે અંગે યુવતીના પરિવારજનોએ જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેનો બદલો લેવા માટે યુવકે મોપેડમાં આગચંપી કરી છે. મોપેડમાં આગ લાગેલી ઘટનાનો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બનાવ ચર્ચાનું કેન્દ્ર છે. સીએનો અભ્યાસ કરતો યુવક ચોરીના રવાડે ચઢ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો યુવક આશીષ ઇન્દ્રવદન ઝા સીએનો અભ્યાસ કરે છે, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તે ચોરીના રવાડે ચઢ્યો છે. આરોપી લોકોના મોપેડની ડિક્કીમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરતો હતો. અડાજણ પોલીસે આરોપીની ધરપકડ કરી અને 34,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ પણ હાથ ધરી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગાડીના ડિક્કીમાંથી ચોરી કરવાનો ગુનો બનેલો છે, ગઈકાલે દાખલ થયેલ છે. એના અનુસંધાનમાં પોલીસે તપાસતા ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લીધેલ છે અને 34,000નો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા દેવુબેન જાદવ અને મનસુખ જાદવ પર વધુ એક આરોપ લાગ્યો છે. શિવમ પાર્ક આજી ડેમ પાસે મંદિરની જગ્યામાં 5 દુકાનો બનાવી ભાડે આપી હોવાનો આક્ષેપ લાગ્યો છે. ઉપરાંત મનસુખ જાદવ સામે યુવરાજનગરમાં મંદિરની જગ્યામાં દબાણ કર્યું હોવાનો પણ આરોપ છે. શિવમ પાર્કના કોમન પ્લોટમાં પોતાનું કાર્યાલય તેઓએ બનાવ્યું હોવાનો આક્ષેપ છે. આ તરફ દારૂ સંતાડવા માટે બુટલેગરોના કિમિયા છે. રાજકોટના ખજુડી ગામની પાસે ફાર્મ હાઉસમાં એસએમસીના દરોડા, જેમાં ડબ્બામાં માટીની અંદર છુપાવેલ દારૂનો જથ્થો પકડાયો છે. ખજુડી ગામમાં વોન્ટેડ આરોપી ચંપક ઉર્ફે ડિંગો પોલાભાઈ વેકરિયાના ફાર્મ હાઉસમાં દરોડા પાડવામાં આવ્યા. દરોડામાં અલગ અલગ ડબ્બા તેમજ ધૂળ નીચે છુપાવેલ દારૂની બોટલ મળી આવી છે. આ દરોડામાં કુલ 13 લાખથી વધુની કિંમતની દારૂની 5,000થી પણ વધુ બોટલ મળી આવી છે. પિકઅપ વાહનને જપ્ત કર્યું છે. પોલીસ કાર્યવાહીમાં 3 શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યા છે. પાલનપુરના વીરપુર પાટિયા પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. ધરોઈની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા છે. તો ધરોઈની આ મુખ્ય પાઇપલાઇનથી પાલનપુર શહેરને મળે છે પીવાનું પાણી. લાખો લીટર પાણીનો વેડફાટ છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાઈ, જેના કારણે લોકોમાં રોષ છે.
તો પાણીના ફુવારા ઉડ્યા હતા. એક તરફ ઉનાળો બસ હવે આકરો થવાની તૈયારીમાં છે ને તેવામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જે અંગે કોઈ કાર્યવાહી ન કરાય, જેના કારણે લોકોમાં પણ રોષ છે. બુલેટિનના અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. આવતીકાલે લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ ગુજરાતની વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે. તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે થશે ખરીદી. 18 માર્ચથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી. રાજ્યના 3.25 લાખ ખેડૂતોને મળશે લાભ. ગાંધીનગરમાં ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાનો વિરોધ. સીએમને રજૂઆત કરવા પહોંચેલા દેખાવકારોની અટકાયત.